Good afternoon. શક્તિ ના બે ડિવિઝન્સ આપણે પાડીએ. કોન્શિયસનેસ એટલે પુરુષ ને પ્રકૃતિ એટલે શક્તિ એટલે સ્ત્રી. આ બેઝિક બે ડિવિઝન આપણે પાડીએ, બે ભાગ. પછી એ પુરુષ જે વ્યક્ત થાય છે પુરુષ શક્તિ અને સ્ત્રી શક્તિ. તો જે કંઈ છે એ આ બે શક્તિઓનું નૃત્ય છે, રાસ છે. હવે બંને શક્તિઓ વચ્ચે હાર્મની હોવું જોઈએ. એટલે તાવડિયા જ કહેતા હતા કે ખાલી રિધમ નહીં, રિધમ, બેલેન્સ, હાર્મની, ત્રણ શબ્દ ભેગા વાપરતા. હું જો 5 કલાક રિધમિક બ્રીધિંગ કરું અને આખો દિવસ મારા પત્નીને હેરાન કર્યા કરું તો આમ કંઈ તાલમેલ નથી બે વસ્તુની અંદર. હવે જીવનની અંદર કઈ વસ્તુ સ્ત્રી છે અને કઈ વસ્તુ પુરુષ છે, તો આપણે ગણીએ કે ભાવ છે એ સ્ત્રી છે અને જ્ઞાન છે એ પુરુષ છે. સ્ત્રી અને પુરુષ જેન્ડર તો ખરા કે એક સ્ત્રી છે અને પુરુષ છે, પતિ છે, પત્ની છે, આ જેન્ડર. પણ સ્ત્રી પુરુષ એઝ એનર્જી અને એનર્જીનો ઠોસ રૂપ એટલે મટીરિયલ. તો એ અંદર વિવેક આવી જાય કે આ વસ્તુ સ્ત્રી છે, આ વસ્તુ પુરુષ છે, કે આ શક્તિ સ્ત્રી છે, આ શક્તિ પુરુષ છે. કોઈ વસ્તુનું મને મારી અંદર ખૂબ આગ્રહ હોય કોઈ વસ્તુની તો એ પુરુષ છે. પણ એક વસ્તુ હું સાંભળવા તૈયાર હોઉં, રિસેપ્ટિવ હોઉં, હા, ગ્રહણ શક્તિ, તો એ સ્ત્રી છે. તો ભલે શરીર પુરુષનું હોય પણ શક્તિ સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે. હવે જીવનના લક્ષ્ય હોય આપણા, એક લક્ષ્ય આપણું હોય કે મારે ખૂબ પૈસા કમાવા છે, એક લક્ષ્ય આપણે મૂક્યા, હા, આ મારો એમ છે, મારે હા ઘણા બધા પૈસા કમાવા છે. તો
તો પૈસા શું છે? એ સ્ત્રી શક્તિ છે કે પુરુષ શક્તિ છે? સ્ત્રી શક્તિ છે. પૈસો જે છે એ સ્ત્રી શક્તિ છે. હવે એક મારી અંદર એમ છે કે મારે ખૂબ પૈસો કમાવો છે, બીજી બાજુ આખો દિવસ હું મારી પત્નીને હેરાન કર્યા કરું, નાની નાની વાતમાં કંઈક એને નીચે પાડી નાખવું. હા, નાની વાતમાં શું કે નીચે એટલે ઉતારી પાડવું એને. હા, નાની વાતમાં એને કંઈક મેણું આપણે ન મારીએ, મેણું મારીએ. હા, કંઈક એને બનાવ્યું હોય તો એનું સરખું અપ્રિસિએશન ન કરવું. હા, સારું હોય તો એ હું ખરાબ કહી દઉં. તો એક સ્ત્રી શક્તિ પ્રત્યે મારો અપમાન છે. તો એ સ્ત્રી શક્તિ પ્રત્યે અપમાન છે, તો એ પૈસો મને વરી શકે કે કેમ? અચ્છા, પ્રશ્ન પૂછું તમને. હા, કે એ પૈસો મને વરી શકે કે કેમ? અને કદાચ જો વરે તો શ્રાપ કંઈક લઈને આવે. હા, કદાચ વરે કોઈક ઋષિ એવો હોય કે તાર જોઈએ ને લઈ જા, પણ પછી ખબર પડે. ઇંગ્લિશમાં કહેવત છે કે ચેરિટી બિગિન્સ એટ હોમ, રાઈટ? એટલે હું મારી પત્નીને ન સાચવી શકું સરખી રીતે, હા, એની સાથે જ મારો વ્યવહાર સરખો ન હોય, તો પૈસો તો બહુ દૂરની વાત છે. અને એ જો ભૂલથી એ પૈસો આવશે તો એમાં કોઈ દિવસ શાંતિ આવી શકે એમ નથી. હા, એ શ્રાપયુક્ત જ આવશે. એટલે ચેરિટી હેઝ ટુ બિગિન એટ હોમ. કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો વ્યવહાર કેવો છે, અને એ વ્યવહારની અંદર હાર્મની છે કે કેમ? એ વ્યવહારમાં હાર્મની ન હોય, ઘરમાં જ હાર્મોની ન હોય, તો બીજું કંઈ પણ હું જીવનની અંદર કરીશ એમાં હું હાર્મની લઈ આવી જ નહીં શકું. ભલે પછી હું કહું કે હું 15 કલાક 3 સ્ટેપ કરું છું, પણ સરખું કરતો નથી. સમથિંગ ઇઝ રોંગ સમવેર. કારણ કે નાની નાની વાતમાં જો પત્નીને ઉતારવામાં જ મને રસ આવતો હોય, હા, એને નીચું પાડવામાં જ રસ આવતો હોય, તો સમથિંગ ઇઝ રોંગ સમવેર. આ પૂછું છો તમને, આ ખાલી બકબક કરું છું. આ તમે બધા હોશિયાર માણસો છો. હા, આ વાત કંઈક આમ પકડાય છે કે એક નાનું રિલેશનશિપ છે, એ રિલેશનશિપની અંદર મધુરતા હોય તો ધીમે ધીમે ફેલાય. પણ એક શક્તિનું અપમાન જ કરું, હા, એ જે મારી વાઈફ છે એ સ્ત્રી શક્તિનું એક પ્રતીક છે, તો એનું જો હું અપમાન કર્યા કરું આખો દિવસ, તો પછી પૈસો શક્ય નથી. અને અંદર ખૂબ હોય મારે કે પૈસો ખૂબ કમાવો છે, તો એ બે વસ્તુ આમ જચતી નથી સાથે. જો પૈસો કમાવો હોય તો એ શક્તિ પ્રત્યે માન હોવું જોઈએ. હા, એ શક્તિ પ્રત્યે એક જાતની અંદર શરણાગતિ હોવી જોઈએ, રિસેપ્ટિવિટી. બીજું, હકીકતે આપણે બંને છીએ. હા, હું કહું કે ભલે શરીર પુરુષનું છે, પણ હકીકતે પુરુષ નથી. બેવ, સ્ત્રી અને પુરુષ. અને વિવેક એ છે કે આ ક્ષણની અંદર મારે સ્ત્રી બનવાનું છે કે પુરુષ બનવાનું છે. હવે કોઈક એકદમ ગુસ્સેથી ભરેલો મારી સામે આવે અને એ પણ પુરુષ છે અને હું પણ પુરુષ બની જાઉં, તો એમાં કોઈ હાર્મની આવવાનું નથી. તો મારે સ્ત્રી બનવું પડે. હવે સ્ત્રી બનવા માટે હું કોની પાસે શીખું? પત્ની પાસેથી જ શીખવું પડે. કારણ કે એ શક્તિ કઈ રીતે કામ કરે છે. તો એ શરણાગતિ જોઈએ, ડિસાઇપલશિપ જોઈએ, શિષ્યત્વ. અને એ શક્તિને જો હું સરખી રીતે સાચવીશ તો પૈસો મને શોધતો આવશે, કારણ કે એની સાથે કનેક્ટેડ છે. અને
સાચો પૈસો શોધતો આવશે, શ્રાપયુક્ત નહીં. જે કંઈક મારા જીવનની અંદર કલ્યાણ લઈને આવી શકે. તો જે કંઈ આપણે હાર્મની શોધી રહ્યા છીએ, લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ આર હોમ્સ. આપણા ઘરથી ચાલુ કરીએ. હા, જો આખો દિવસ આપણે પત્નીને ઉતારી પાડતા હોય તો જરાક અંદર વિચારીએ કે હું શું કરી રહ્યો છું. આ એક જનરલ વાત કરું છું, કોઈની ઉપર નથી કરતો. હા, એને હેરાન કરતા હોય, નાની નાની વાતમાં એને મેણા મારતા હોય. હા, હું મેણું મારું છું ત્યારે શું થાય છે? હું તમને મેણું મારું છું, તમને ઉતારી પાડું છું, તો નુકસાન કોને થાય છે? મને થાય છે ને. હા, ઇસી એ મેણું મારવા માટે તે વખતે એને ઉતારી પાડવા માટે એ જે સ્થિતિ છે ઉતારી પાડવાની, એ એક ક્ષણ માટે તો મારે જીવવું જ પડે. આ પકડાય છે આ પોઈન્ટ. આઈ હેવ ટુ બીકમ ધેટ. હવે એ એક ક્ષણ માટે એ એકદમ દયાજનક સ્થિતિ, એકદમ નેગેટિવ સ્થિતિ, કોઈકને ઉતારી પાડવાનું, એ મારે બનવું પડે, પછી હું એને ઉતારી પાડું ને. અહીંથી નીકળે એની પહેલાં કંઈક તો મને સંવેદના હશે ને કે હું શું ફેંકું છું કોઈકની ઉપર. એની કંઈક તો સંવેદના હોવી જોઈએ ને અંદર, કંઈક સેન્સેશન. તો એ ફેંકું છું એની પહેલાં હું થઈ જાઉં છું. આઈ બીકમ ધેટ. અને એની અંદર મારી નુકસાની છે. ચલો ફિઝિકલ લેવલે સમજ્યા કે એસિડિટી થાય કે, અને એમ નહીં માનતા ઘણા વર્ષોનું જેમ અંદર ઓબ્ઝર્વેશન કરતો જાઉં છું, એમ બહારનું એ ઓબ્ઝર્વેશન એની સાથે એટલું જ ગહેરાઈથી ચાલતું હોય છે. અને કેટલાયના જીવનમાં મેં જોયું છે કે સમય કઈ રીતે, આજે એને પત્નીને મેણું માર્યું, પણ સમયે કઈ રીતે રિવેન્જ. સ્ત્રી શક્તિ છે એ ભૂલતી નથી. સ્ત્રીની વાત નથી કરતું, એ શક્તિ પાછી આવે જ છે આપણને મળવામાંથી. એનો નિયમ છે, એ નિયમયુક્ત છે. તો આ બાજુ આપણે પત્નીને હેરાન કરીએ છીએ, પણ એવો બીજ આપણે વાવીએ છીએ કે એનું જ્યારે ઝાડ થશે, ઝાડ ઉપર ફળ લાગશે, અને એ ફળ જ્યારે આપણા જીવનમાં આવશે, પછી આપણી અંદર કોઈ શક્તિ નહીં હોય એને સહન કરવામાં. તો અત્યારે આપણે એવા બીજ વાવીએ કે ફળ ખાવાથી કંઈક મીઠાશ આવે આપણા નોર્મલ લાઈફની અંદર. તો થોડી આ વાત કરવી હતી કે હા, મારું ઘર સંસાર કેવું છે, અને પત્ની સાથે હું રિલેટ કઈ રીતે થાઉં છું. સવારથી સાંજ જરા જોઈ લો, હિસાબ સાંજે કરી લો કે કેટલી વાર એની સાથે મેં નેગેટિવિટી કરી. બસ આટલો જો હિસાબ આપણે કરી શકીએ તો 3 મહિનાની અંદર બહુ મોટું ક્રાંતિ થઈ જશે. આટલો જ જો હિસાબ કરી શકીએ. બોલો, હવે કોઈને કંઈ પૂછવું હોય. પૈસા સ્ત્રી છે કે પુરુષ છે? એટલે પત્નીને કહું એ તારું આ ખાવાનું નકામું છે, રાઈટ? હા, બાકી કંઈક નવી ડ્રેસ લઈને આવી હોય ને આપણે તું ગમે એ ડ્રેસ પહેરીશ ને તું આવે શું કે અમુક ગુજરાતી શબ્દ હોય છે ને, હા, રાઈટ? તો એક ચલો એને તો મેં કીધું, પણ કઈ શક્તિને મેં ઇન્સલ્ટ કર્યું? બોલો, સ્ત્રી શક્તિ. હા, તો એ સ્ત્રી શક્તિ ભૂલતી નથી, એ એનો નિયમયુક્ત છે, એ નિયમ બાઉન્ડ છે. પુરુષ નિયમ બાઉન્ડ નથી, કારણ કે એ સૃષ્ટિનો જોવાવાળો છે. એટલે પુરુષને છૂટ છે જે બોલવું હોય, પણ જેને બોલ્યું એ નિયમ બાઉન્ડ છે, લો યુક્ત છે. એ પાછો આવીને મળવાનું જ છે, એ એનું સાયકલ છે, એ પીરિયડ પ્રમાણે ચાલશે. અને એ જ્યારે પાછું આવે છે ત્યારે બીજ તો એક જ વાવેલો, પણ જ્યારે પાછું આવે છે ત્યારે ફળ લઈને આવે છે. આપણે નહીં ઘઉંનું પાક્યા ઉપનર શોધો હવે કાઢવા માટે, હા, પાકેલું આવે છે આપણી પાસે.
અને ધીસ ઇઝ ધ લો ઓફ કર્મ કે યુ સો અ સીડ યુ રીપ ધ ફ્રૂટ. હવે એક ભાઈ છે એને પૈસા કમાવા છે અને ગાળે આપવી છે, તો બે વસ્તુ ભેગી નહીં થઈ શકે. બે વસ્તુ ભેગી નહીં શકે. એને એકચ્યુઅલી પૈસા ભૂલી જવા જોઈએ. પહેલાં એની પત્નીને સાચવે તો પૈસા એને શોધતું આવશે. બે વસ્તુ. પછી એ પૈસો રિવેન્જ લેશે. કદાચ લાખો કરોડોમાં એ આવી જાય તો એ રિવેન્જ લેશે. રિવેન્જ એને લેવું નથી, પણ એ નિયમ બાઉન્ડ છે. હા, કેમાં? હા, એટલે સ્ત્રી અને પુરુષ, એટલે સ્ત્રી પછી પુરુષ બની જાય છે. શક્તિની વાત કરું છું. એટલે ઘણા સ્ત્રી એકદમ એગ્રેસિવ હોય, તો ભલે શરીર સ્ત્રીનું હોય પણ જે શક્તિ વ્યક્ત થાય છે પુરુષનું. હજી સુધી કોઈ સ્ત્રીને મેં મારતા ના, એક બે કિસ્સા સાંભળ્યા છે છાપામાં. હા હા, દેટ ઇઝ ઓલ્સો અ સાયકલ. કારણ કે આપણે બાળક હતા, હવે પછી પિતા બન્યા, એટલે એ સાયકલ ગોઝ રાઉન્ડ. એટલે એ એક ગોઈંગ રાઉન્ડની એક સેન્સિટિવિટી છે. ધ ફાધર બિકમ્સ ધ ચાઇલ્ડ બિકમ્સ ધ ફાધર. હવે જ્યારે હું ચાઇલ્ડ સાથે વર્તું છું ત્યારે એ પોતાના છોકરાઓ સાથે કઈ રીતે વર્તશે એના હું બીજ વાવી રહ્યો છું. અને આવતીકાલે હું ફરીથી બાળક હોઈશ, મારો પિતા કઈ રીતે મારી સાથે વર્તશે એનું હું બીજ વાવી રહ્યો છું. પકડાય છે. પણ આમાં શું છે કે ઘણું બધું વ્યક્ત હોય છે, ઘણું બધું અવ્યક્ત હોય છે. અને આપણો પ્રોબ્લેમ એ છે કે અવ્યક્ત દેખાતું નથી. આપણને આટલું જ દેખાય છે કે આ એક્ઝામમાં ફેલ થયો એટલે એને સરખો કરવો જ પડે. એ આપણને આખું પિક્ચર દેખાતું નથી કે એ જે એક્ઝામમાં ફેલ થયો એ મારા આમંત્રણથી ફેલ થયો છે. એ કોઈને દેખાતું નથી. કે મારા કારણે ફેલ થયો છે, એ કોઈને દેખાતું નથી. એ જો રિસ્પોન્સિબિલિટી આવી જાય તો આખી વસ્તુ બદલાઈ જાય. હા હા, થઈ ગયું. ના ના, બીજ રોપાઈ ગયા, વાંધો નહીં, પણ બીજ હર ક્ષણે છે. હવે સે કે દીકરાને મેં માર્યો, રાઈટ? તો માર્યો એ ઘટના છે, પણ તે વખતે અંદર કંઈક વાયલન્સ હતું, અંદર જે આગ્રહ હતો, અંદર જે શું છે એક જાતની નેગેટિવિટી હતી, અંદર એક જાતની શું કહે પ્રેજ્યુડિસ હતું કે હા તું 70ની બદલે 60 કેમ લઈ આવ્યો, એક શું કલ્પના. તો આ તો બધું અત્યારે પણ અંદર છે, એ ઘટના નીકળી ગઈ. હવે એને ઓળખવું પડે મારે. એ ઓળખી લીધું એટલે એવું નહીં કે દીકરા સાથે જ વ્યક્ત થશે, એ કોઈક બીજી જગ્યાએ વ્યક્ત થશે. હા, કોઈક બીજી જગ્યાએ ઓફિસમાં કંઈક થયું હોય તો હું કહીશ આ હું ચલાવી નહીં લઉં. હવે તે વખતે મારે રેકે કે આ જ વસ્તુ ત્યાં થયું હતું, હવે એ ફરીથી આવ્યું છે, હવે ચેન્જ ઇટ. કોન્શિયસ થાવ, પોઝ લઈ આવો, ચેન્જ ઇટ. તો એ જે દીકરા સાથે થયું છે એમાં ચેન્જ થઈ જશે. એ બીજ બદલાઈ ગયું. કારણ કે એવું નથી કે એ બીજ પડેલું જ છે. કદાચ એ બીજનું કંઈક ફળ આવશે તો એ જે જગ્યાએ આવશે એમાંથી આપણે નીકળી ગયા. કારણ કે આપણું સ્ટ્રક્ચર એ ન રહ્યો એ ફળ સ્વીકારવા. પણ એ રેકગ્નાઇઝ કરવું પડે. પણ આપણે કહે કે ભાઈ મેં તો એના સારા માટે જ કર્યું હતું, મેં એને માર્યો જ નથી, એને જરૂર હતી, એ સરખો હાલતો જ નથી. તો પછી કોઈ if I am right then nothing can change, right? હાજી, ખુરશીમાં બેસો ને બેન, ખુરશી લઈ લો. ખુરશી એ તાવડિયાજીના લેવલે જે થવાનું હોય એ થાય જ.
હા એના માટે આપણે પુરુષાર્થ કરીએ તો એ કામ કરે કે જે હા. ના કરે જે થવાનું હોય થાય. એટલે આવતીકાલે શું થવાનું છે એના બીજ ક્યાંક રોપાઈ ગયા છે અને એ બીજ હર ક્ષણે છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? સે કે કોઈકને હું મળવા ગયો અને એની સાથે એક્સિડન્ટ થઈ ગયું. હા, હોસ્પિટલમાં છે અને એક્સિડન્ટ થઈ ગયું અને અંદર આમ ગાઢ વિચાર આવ્યો મને, અરે એની સાથે થયું સારું થયું, આવું મારી સાથે તો કોઈ દિવસ બને નહીં. એટલે આ એક મેં બીજ રોપી દીધું. આ સમજાય છે? બીજ રોપાઈ ગયો. હવે તો સમય નીકળી ગયો પણ એ અંદર પડ્યું છે અને એને વ્યક્ત થવું છે. બરાબર. એટલે શું ટકા જેમ કે કાવડિયાજીનું કહેવું એવું હોય કે અમુક સમય 5 સાલ પછી કાર એક્સિડન્ટ થશે. હવે એના માટે આપણે કોશિશ કરીએ તો એ ટાળી શકીએ. હા, એટલે એ બીજ અંદર જે જગ્યાએ પડેલું છે એ જ્યાં સુધી છે એ ક્યારે પણ એનો સમય પાકશે એટલે એ આમંત્રણ કરશે, કોઈ ઘટનાને આમંત્રણ કરશે. પણ એ બીજ જો મારી નજરમાં આવી ગયું અને એની સાથે મેં કામ કરી લીધું, એનાથી ઉપર ઉઠી ગયો, એ બળી ગયું, એ સંસ્કાર બળી ગયો. હા, તપથી બળી જાય છે. એટલે એક કોશિશ કરીએ આપણે પુરુષાર્થનું ટાળાય ખરું. હા, ફરીથી બેન, અંદર જે આવવાની ઘટના છે એ નહીં, હવે જે ઘટના આવશે, હા, એ કદાચ નહીં પણ આવે અને આવશે તો જે રીતે પહેલા હેરાન કરવાની હતી એ રીતે કરી ન શકે. કારણ કે અંદર જેને એને આમંત્રણ પત્ર મોકલેલું એ આમંત્રણ પત્ર વાળો જ ન બચ્યો. આ સમજાય છે? પણ આપણે આમંત્રણ પત્ર જ લખતા જાય છે, એ આપણને દેખાતું નથી. વાતો આપણે મુક્તિની વાતો કર્યા કરે પણ નવા બીજ રોપતા જાય. હા, નહીં સમજાતું નથી મને. તપ માટે શું કરવાનું? બીજના નાશ માટે તપ કરવાનું. તપમાં શું કરવાનું? તપમાં એક જ વસ્તુ, વોલન્ટરી સફરિંગ. જીવનમાં જે દુઃખ આવે છે એમાંથી ભાગતા નહીં, જે દુઃખ આવે છે એમાંથી ભાગ્યા એટલે એ ફરીથી કોઈક બીજા રૂપે આવે. ફરીથી આપણે સવારે બધી વાત તો કરી ગયા, ફરીથી કે સાયકલ વિધિન સાયકલ અને સાયકલ વિધિન સાયકલ. આ સમજાય છે? સપોઝિંગ હું એક સાયકલ જોઉં તો દિવસનો સાયકલ, અને એક સાયકલ જોઉં વર્ષનો સાયકલ. તો એ દિવસનો સાયકલ અને વર્ષના સાયકલમાં અંતર શું? સ્કેલનો અંતર, માપદંડનો અંતર, ક્વોલિટીનો શું અંતર? એ જે આખું વર્ષમાં જે હું કરવાનો છું, જો આજે કર્યું તો હું આવતીકાલે કરીશ, પણ આજે હું કહું કે ભાઈ ચલ ને એક્સરસાઇઝ કાલે કરીશ, તો આ વર્ષ આમ જ પસાર થવાનો કે નથી થવાનો? આ પકડાય છે હું શું કહું છું? ધીસ વન ડે જેને હું કહું છું, એક દિવસ છે, એ મારી માટે વર્ષ પણ છે અને જીવન પણ છે. આ પકડાય છે આ પોઈન્ટ? સાયકલ વિધિન સાયકલ. એટલે એક દુઃખ જે જીવનમાં આવે છે, અત્યારે મારી ઉપર દુઃખનો પહાડ કોઈ કે આવી પડ્યો, કોઈ દુઃખનો પહાડ આવી પડ્યો, તો તમે કહેશો કે આ એક બીજના કારણ નથી, આ એક સાયકલ વિધિન સાયકલ છે. એ એક સાયકલ ઇઝ રેપ્રેઝેન્ટેટિવ ઓફ ઓલ ધ સાયકલ્સ. આ સમજાય છે? હું એ એક બદલાયું તો બધું બદલાયું. આ પકડાય છે આ પોઈન્ટ? હું શું કહેવા માંગુ છું? એક નાનું દુઃખ મેં સરખી રીતે લીધું તો જેટલી પણ દુઃખ આવનાર છે એ બધામાં ફરક પડી ગયો. એક સરખું, એક એની સાથે મારો સંબંધ, પણ મારો સંબંધ દુઃખની સાથે એવો છે કે એ મારો દુશ્મન છે ને. આમાંથી એક વ્યક્તિ નહીં કે મારે દુઃખની સાથે મિત્રતા છે. દુઃખ આવે છે જીવનની અંદર એટલે સ્ટ્રગલ ચાલુ થઈ ગયું. એટલે સફરિંગની ધારણા શક્તિ બદલવી. દુઃખના દુઃખ
પ્રત્યેનો મારો ભાવ તમે કઈ રીતે જુઓ છો? અંદર જ્યાં સુધી છે કે કંઈક જાય, આ જલ્દી જો જાય તો એ મિત્રતાનો ભાવ નથી. એના પ્રત્યે મિત્રતા એ પોતે એક શક્તિ છે. અને એ શક્તિ ક્યાંથી આવી? એ દુઃખની શક્તિ ક્યાંથી આવે છે? દુઃખની શક્તિ ક્યાંથી આવે છે? એનું ઓરિજિનલ સોર્સ ક્યાં છે? સોર્સ તમે બોલો ના, એમ નહીં, તમે બોલો એનું સોર્સ ક્યાં છે? બાળકનો જન્મ નથી આપ્યો? બોલો. હા, બાળકનો જન્મ નથી આપ્યો તો સોર્સ શું છે? પેનનો સોર્સ શું છે? પ્રસૂતિ. જે કોઈ દુઃખ જીવનની અંદર છે એ આ માના ગર્ભમાંથી કંઈક નીકળે છે એનું છે આ દુઃખ. પણ એ આપણને દેખાતું નથી. આ સમજાય છે? આ ક્રિએશનની જે પ્રોસેસ છે, આ જે સૃષ્ટિ હર ક્ષણે જન્મી રહ્યું છે, એ કોઈકના ગર્ભમાંથી જન્મી રહ્યું છે એટલે દુઃખ અનિવાર્ય છે. હવે પકડાય તો નહીં? તમારા છોકરાઓ તો છે ને? હા, તો જ્યારે પ્રસૂતિ થઈ ત્યારે પીડા થતી હતી કે નથી થતી? થતી હતી કે નહીં? કે ભૂલી ગયા? થતી જ હતી ને? તો ત્યારે તમે નતા કહેતા કે તમે ખુશ હતા કે નહીં? બસ, તો હવે આવતીકાલે જે દુઃખ આવવાનું છે એ જ છે. ખાલી એ દેખાતું નથી કે આ સૃષ્ટિ જે છે એ હર ક્ષણે જન્મી રહ્યું છે, એ કોઈકના ગર્ભમાંથી જન્મી રહ્યું છે, જેના પણ ગર્ભમાં હોય, અને એ જે પીડા છે એ પીડા તો કોઈકને ભોગવવી જ પડશે. પછી તમે કહો કે આ થયું એટલે પીડા આવી, આ થયું ને. પણ એ પીડા સાથે મિત્રતા હોય, એ પીડા સાથે આપણે લાગણી હોય તો એ બદલાઈ જાય છે. ત્યાં લાગવગ ચાલે છે, ત્યાં લાગવગ ચાલે છે. પણ દુશ્મનનો ભાવ તો આપણે એમ કહીએ છીએ કે આ સૃષ્ટિ જે હર્ષણે જન્મી રહી છે, હા, એની પીડા જેને ભોગવવું હોય ભોગવે. હું તો ભોગવવા તૈયાર નથી. એક જ સેકન્ડ. હા, પુરુષ તો જોવા વાળો છે. એ અહીંયા માં રડે છે અને બાળક નીકળે છે, પુરુષ ટેસ્ટથી જોઈ રહ્યો છે. પુરુષ તો જોવા વાળો છે. પુરુષ શક્તિ, તમે નહીં. તમે પુરુષ અને સ્ત્રી બંને છો. સમજાતું નથી. બપોરે આપણે કહ્યું કે કોઈ પણ પર્ટિક્યુલર મોમેન્ટ જે એક્શન લેવાય છે એમાં જાગૃતિ અને નિયતિ બેને આધારે કોઈક એક્શન લેવાય છે. તો આમાં જાગૃતિ અને નિયતિ બંનેનો રોલ કેટલો? હા, આ પહેલા આ પૂરું કરીએ આપણે, પછી આપણે આ જાગૃતિ ઉપર જઈએ. શું કહેતા? આજે તમે હર ક્ષણે સૃષ્ટિનો જન્મ થાય છે. હા. એટલે સફરિંગ જે આવે છે દરેકને માટે ઇન્ડિવિજ્યુઅલ માટે ડિફરન્ટ સફરિંગ. હવે એ જે સૃષ્ટિ એવરી ટાઈમ જે બર્થ લેતી છે, આપણે સપોઝ આપણે હ્યુમન તરીકે લઈએ, આપણે આપણી રીતે લઈએ, તો એક કયું સેપરેશન થયું અંદર કે જે આ સફરિંગ આવ્યું અને એ આવે જ, એ કયું સેપરેશન એમ, એ કયું દુઃખ આવ્યું, કઈ પ્રસૂતિ થઈ અંદર એમ? માની એ બરાબર, હા, તરીકે બરાબર, સપોઝ કે મા તરીકે પ્રસૂતિ થઈ, પણ એવી કોઈ બીજી કઈ મા તરીકેની પ્રસૂતિ સ્ત્રી થઈ તો મા થઈ, પુરુષ થઈ તો ફાધર થયા. હા, તો પુરુષ તો સાઈડમાં બેઠો છે ને. જનલોકનું સફરિંગ. હા હા હા, એ સફરિંગ છે. એને ડિવાઇન હોલનેસમાંથી ડિવાઇન ફ્રેગમેન્ટનો જન્મ થાય છે ને. એ ડિવાઇન ફ્રેગમેન્ટ જે શું કહેવાય, જે યોનિમાંથી આવે છે એને તો આપણે ગાયત્રી કહીએ.
ચાલે જ છે ને, એ આવે જ છે ને, હર ક્ષણે જન્મી રહ્યું છે ને બધું. એક બાળક જન્મી રહ્યો છે, એક પ્રાણીનું કોઈક જન્મી રહ્યું છે, કોઈક મરી રહ્યું છે. આખી આ પ્રોસેસ, લાઈફ પ્રોસેસ છે ને, એ હર ક્ષણે ચાલી રહ્યું છે ને. અને આપણે કે ભાઈ ચલો એક કૂતરો છે તો એ જન્મ આપે તો એને દુઃખ તો થાય છે ને. તો એનું ઇન્ડિવિજ્યુઅલ દુઃખ, પણ આ આખી સૃષ્ટિનું હર પ્રોસેસ, ઇટ્સ નોટ જસ્ટ ઇન્ડિવિજ્યુઅલ, આ એક હોલ પ્રોસેસ ચાલી રહ્યું છે ને, એની ક્રિએશન કહેવાય. સમજાય છે? એ જે દુઃખ ત્યાંથી જ આવે છે, એ એની પ્રોસેસની અંદર જ છે. પણ જ્યારે દીકરો આવતો હતો ત્યારે આપણે ખુશ હતા, કારણ કે આ ઘટનાથી દુઃખ આવતું હતું. પણ આપણને ખ્યાલ નથી કે એ જે દુઃખ આપણને જુદી જુદી ઘટનાઓમાં આવે છે, એમાં આ આપણે ભાગરૂપ થઈ રહે છે. તો એ વોલન્ટરી આપણે લઈ લઈએ, એ આપણે લઈ લઈએ કે તો પછી એ બહુ તકલીફ નથી રહેતી. પછી ધીમે ધીમે દુઃખ પ્રત્યે આપણો જે એટીટ્યુડ છે, જે દુશ્મનતાનો જે એટીટ્યુડ છે આપણો, એ મિત્રતામાં બદલાઈ જાય છે. પછી જે દુઃખ આવવાનું છે એ દુઃખ રહેતું નથી, પછી આ મિત્ર ઘરે આવે છે ને, આખી વસ્તુ બદલાઈ જાય છે. આપણે આપણું જ દેખાય છે, અરે મારા દીકરાને આમ થયું, આને આમ થયું, આને આમ થયું. પણ આ સૃષ્ટિ હર ક્ષણે એના ગર્ભમાંથી બહાર નીકળી રહ્યું છે, અને એ દુઃખ વેચાતું જાય છે, અને જુદા જુદા સંસ્કાર પ્રમાણે વેચાતું જાય છે. જેને જેને આમંત્રેલું છે એને વેચાતું જાય છે. અને એ આમંત્રણ તત્વમાંથી મુક્ત થવાનું છે, દુઃખમાંથી નથી ભાગવાનું. જે આમંત્રણનું કારણ છે એમાંથી મુક્ત થવાનું છે. અને એનો મતલબ એ નહીં કે દુઃખી નહીં થાવ, પછી જુદી ટાઈપનું દુઃખ આવશે, પણ એ જે દુઃખ આવશે એ સમજણની દુઃખ આવશે. હજી પકડાયું નથી બધાને એક્ઝેક્ટલી. મારા ઘરે બાળક આવવાનું હોય, હા, તો આઈ એમ ઇન જોય કે આઈ એમ ઇન પેન? જોય ને, દુઃખ તો છે જ, પણ આઈ એમ ઇન જોય. આ પકડાય છે આ પોઈન્ટ? હવે સૃષ્ટિ હર ક્ષણે જન્મી રહ્યું છે, તો વી આર ઇન જોય ઓર વી આર ઇન પેન? અને એ એટલું દુઃખમાંથી થોડુંક મારા ભાગે આવી ગયું ભોગવવાનું. કોઈ પણ ઘટના બની ગઈ, કોઈકની વિદાય થઈ ગઈ, કોઈકનું મૃત્યુ થઈ ગયું, કોઈકનું માંદું પડી ગયું, કોઈકને આ રોગ થઈ ગયો, કોઈકને જે કંઈ નિમિત્તે આવ્યું, એ જે આખી ઘટના છે એમાં થોડુંક મારા ભાગમાં આવ્યું, તો દેર શુડ બી જોય ઓર દેર શુડ બી પેન. બસ આટલી જ વાત છે. પણ એ આપણને હોલ પિક્ચર દેખાતું નથી. હા, આપણને એનું ફળ મળ્યું એટલે આપણે દુઃખી થયા, પણ એ ફળને આપણે વોલન્ટરીલી લઈ લે કે એ આનો જ ભાગ છે, તો ધીમે ધીમે બીજ વાવતા બંધ થઈ જાય. પછી જે દુઃખ થશે એ જુદી ટાઈપનું દુઃખ થશે. પછી આ રીતે ઘટનાઓથી નહીં મળવા, એ સતત એક દુઃખ જુદું એક રૂપ લઈ લેશે, જે સતત આપણી સાથે રહેશે હર ક્ષણે. અને એ પ્રસૂતિનું દુઃખ છે, એમાં જોય પણ છે અને દુઃખ પણ છે. આખી જન્મની જે સિક્રેટ છે એ પ્રસૂતિમાં છે ને. આપણે જે શોધવા નીકળી પડ્યા છે કે આ બધું કેમ થયું, તો છે તો સિક્રેટ કોની પાસે છે? સ્ત્રી પાસે છે. અને એને જ આપણે સવારથી સાંજ ગાળ આપ્યા કરે, તો પછી કંઈક ગોટાળો થઈ જશે. બહુ મોટી ઘટનાને આપણે આમંત્રણ આપીએ છીએ, બહુ મોટું દુઃખને આપણે આમંત્રણ આપીએ છીએ. એટલે કોઈ પણ આવું કરતું હોય તો જરા સમજી જાય. બોલો, હવે તમે શું પૂછતા હતા ભાઈ? હું ભૂલી ગયો. હા, ડેસ્ટિની અને અવેરનેસ. એક ક્ષણમાં ઘણી બધી શક્યતાઓ છે. એ શક્યતાઓમાંથી આ એકમાં હું ચાલ્યો જાઉં છું. હવે એ શક્યતાઓ કેટલી હું જોઈ શકું છું, એ મારું લેવલ ઓફ અવેરનેસ. હવે એમાં ઘણી બધી શક્યતાઓ એવી છે જે મને ખેંચી જશે.
આ સમજાય છે? હું હિપ્નોટાઇઝ થઈ જઈશ તો એમાં લેવલ ઓફ અવેરનેસ કેટલું લો, અને જે બીજ વાવેલું હતું એ નિયતિ, એ બીજનું કામ થઈ ગયું. આ સમજાય છે? પણ લેવલ ઓફ અવેરનેસ હાઈ, જો આ બીજ આવા માંગે છે, અંદરથી ખ્યાલ આવી ગયો ભાઈ આ નહીં, મારે બીજો રસ્તો પકડી લેવો છે, તો એ નિયતિને આપણે બાયપાસ કર્યું, બીજી નિયતિ લઈ લીધી. એવી ઘણી બધી નિયતિની અંદર ઘણી બધી શક્યતાઓ છે, પણ અમુક શક્યતાઓનો વલણ વધારે પડતો મજબૂત છે જ્યાં આપણે હિપ્નોટાઇઝ થઈ જાય. એવું નહીં કે એ 100% એ જ થવું જોઈએ. જો આપણે થોડી જાગીએ તો બીજી શક્યતાઓ આપણને દેખાય. તો આ જે ઓટોમેટિક થાય છે મારે નથી, જે ખેંચી જવું છે બીજી શક્યતા લઈ, રાઈટ? એટલે હર ક્ષણે આપણી જાગૃતિ અને આપણી નિયતિ એ બેવની તુલના છે. યોર ફેસ ઇઝ યોર ફોર્ચ્યુન, તાવડિયાજી કે એ આપણી જાગૃતિ. યોર ફીટ આર યોર ડેસ્ટિની, એ યોર નિયતિ. ખેંચી ગયું, પગ ખેંચી ગયા, આપણને ચાલી ગયા ત્યાં. ને આંખથી દ્રષ્ટિ કરી તો પગ નથી, આ પગનો આપણે હવે એનું ડાયરેક્શન વાળી નાખીએ, દિશા વાળી નાખીએ. Doubt and fear. Normally fear and doubt are both goes together. એટલે આ એકચ્યુઅલી આમ ગમે તેટલું કામ કરે છતાં પણ ફિયર અને ડાઉટમાંથી પહેલા ફિયરને આપણે સમજી લઈએ. ફિયર એક પ્રકૃતિનું માસ્ટર ફાઇલ છે જે બધાની અંદર છે, પ્રાણીઓથી માંડીને. હા, એટલે ફિયરની પાછળ, બધા ફિયરની પાછળ ડિઝાયર નથી, સેલ્ફ પ્રોટેક્શન પણ હોઈ શકે. આ મૂકેલું છે અને એ સાધનાના રસ્તે ભયની જરૂર છે, કારણ કે એમાંથી અવેરનેસ આવે છે, જાગૃતિ આવે છે. ભય જ્યારે સાયકોલોજીકલ બની જાય છે ત્યારે એ જુદું જુદું રૂપ લઈ લે છે, અને એક રૂપ છે ડાઉટ છે. ડાઉટ સાયકોલોજીકલ છે. એટલે ડાઉટ જેલ છે. ક્યાંક ડાઉટ ગયો પછી ખોટું હોય તો પછી એ જેલમાંથી આપણે મુક્ત નથી. એ જ વિચાર, હા, ગર્લફ્રેન્ડ ઉપર ડાઉટ ગયો, હા, પછી એમાંથી મુક્ત થવું બહુ જ અઘરું છે. મુક્ત થવું શું, પણ એ ડાઉટ જે બધું સારું હોય એને પણ ખરાબ કરી નાખે. સમજાય છે? જે સારું હોય એ બધું બગડી જાય. પછી ડાઉટ લીડ્સ ટુ ફિયર, એ જુદી વાત છે. પણ પેલા ડાઉટ, શંકા, હા, એ જેલમાં હું ફસાઈ જાઉં છું. પછી ભય, આમ કરશે, આમ કરશે, આમ કરશે. અને એ જેલમાંથી મુક્ત થવું ઇમિડિયેટ જરૂર છે. ડાઉટમાં રહેતા જ નહીં, તરત જ એ જેલના બંધન તોડીને ભાગી જાજો, ત્યાંથી અંદર ભાગી જાજો. દુઃખથી નહીં ભાગતા, ડાઉટથી ભાગજો. હવે એક ઇન્ટેલેક્ચ્યુઅલ ડાઉટ છે જેને આપણે ચિંતન કહીએ. એ જરૂરી છે કે એક વસ્તુ સમજાણું પણ હજી હું ડાઉટ કરું, નહીં હજી સરખું નથી સમજાણું, હજી ગહેરાઈમાં જાઉં, હજી ડાઉટ કરું, તો એ ડાઉટ પાછું પોઝિટિવ છે, એ જરૂરી છે. પણ જે ડાઉટ આપણે ઇમોશન સેન્ટરમાં કરીએ છીએ એ લગભગ નેગેટિવ હોય છે, અને એમાંથી મુક્ત થવું જરૂરી છે. ખાલી એક વ્યક્તિ સાથે મેં વર્ષો સારા દિવસો કાઢ્યા હોય અને કોઈક મને આવીને કહી જાય કે એ તારી બાબતમાં આવું બોલતો, તો એટલા સારા વર્ષો બધાય કાઢ્યા હોય, બધાની અંદર મેળવણ આવી જાય, બધું દહીં બની જાય. એક ડાઉટ છે એ આટલી તપેલી દૂધને મેળવણ કરી નાખે, દહીં બનાવી નાખે. ડાઉટ ખતરનાક વસ્તુ છે. અને એ ઇમોશનલ સેન્ટરનો જે ડાઉટ છે એમાંથી નીકળવું, એને ઇન્ટેલેક્ચ્યુઅલમાં નાખી દો. ચલો ગીતા વાંચો
અને ડાઉટ કરો, એક એક શ્લોકને ડાઉટ કરો અને એની ગહેરાઈમાં ઉતરો. એ ડાઉટ પોઝિટિવ છે કે નહીં, જ્યાં સુધી હું સમજીશ નહીં ત્યાં સુધી હું સ્વીકારીશ નહીં. પણ આ ડાઉટ ખતરનાક છે. ભગવાનની વાત કરશું, ભગવાનનું જે કહો છો કે નોર્મલી એ જે છે એ ભગવાન ઉપર એ not be there, બરાબર? એ ભગવાન કેવું છે? બસ એ રૂમમાંથી નીકળી જ જવાનું. એ એક અંદર આપણો એક હા પ્રેક્ટિસ એ કંઈ એ ફોલ્સ છે, ઇટ ઇઝ ઓલ ફોલ્સ. even if it is true it is false, even if it is true it is false. કારણ કે કોઈની ઉપર હું ડાઉટ કરી જ નથી શકતો, કારણ કે એ વ્યક્તિ એક પોતે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે, એ મેની આઈસ છે. ત્યાં આમાં કોઈ ડાઉટની કોઈ જગ્યા જ નથી. એવરીથિંગ અહીંયા બદલતું જ જાય છે. એટલે એવું નહીં, સપોઝ કે બાળકોને બધા જે બધા એક્ઝામ આપવાની બધા જાય છે, હા. એ વાત એ ઇમોશનલ લેવલના ડાઉટની વાત કરું છું. નોર્મલી દરેકને ફિયર આવી જાય. એ વખતે એમને કોઈક એવી ઇન્સ્ટન્ટ એક્સરસાઇઝ બતાવી દે છે, તો આ કરતે તો યુ ટુ કમ આઉટ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી. એવું કંઈ કે ભાઈ મને કોઈ બીજો ડાઉટ આવ્યો એનો હું ફિયર ઇઝ હિયર, ફિયર ઇઝ હિયર. એટલે અહીંનું કંઈ પણ કરશું તો તરત ફિયર ઉપર કંટ્રોલ આવશે. ગરમ પાણીનું ડોલચું લઈ અને અહીંયા મસાજ કરશું ક્લોકવાઇઝ તો એ ફિયર, ઘણું બધું ભય નીકળી જશે. 3 અઠવાડિયા કુંજલ ક્રિયા કરશું તો એ ઘણું બધું ફિયર નીકળી જાય છે. ખાલી કુંજલ ક્રિયા કરતી વખતે તડકામાં ન જવાય, રાઈટ? એટલે આવા નાના નાના પ્રયોગ આપણે કરીએ. હા, સેકન્ડ એક્સરસાઇઝ આપણે કરીએ, રિધમ અહીંયામાં લઈ આવીએ આ જગ્યામાં, તો એ બરાબર છે. હા રિયલ હોય તો એ શું, એને એના સમજણ પ્રમાણે કર્યું ને. એક માણસ હિપ્નોટાઇઝ થઈ જાય, એક માણસ પીધેલો હોય એને કરે તો હા નોર્મલ છે તો એ પીધેલો જ છે. ડાઉટ રિયલ બની જાય તો શું ફરક પડ્યો? એ જે આપણે જ આમંત્રેલું હોય એ જ થઈ શકે, એનાથી અલગ થઈ જ નથી શકતું. અને એ રિલેશનશિપ બની